એટલે કોઈ વસિયતકાર પોતાની વસિયતથી કોઈ વ્યક્તિને મિલકત આપવાનું ઠરાવે છે તો વસિયતકારે એવું પણ થોડુંક વિચારી લેવું જોઈએ કે જ્યારે વસિયતનો અમલ થશે ત્યારે તે વ્યક્તિ જો નહીં હોય, હયાત નહીં હોય તો મારે મિલકત કોને આપવી તે પણ વસિયતમાં છણાવટ કરી દેવી જોઈએ. કારણ કે જો તે સ્પષ્ટતા વસિયતકાર તેવી સ્પષ્ટતા ન કરે, એ નામનો વસિયતકાર પોતાની વસિયતમાં એટલું જ લખે કે હું આ મિલકત બીને આપવાનું ઠરાવું છું, પણ શક્યતા તો એવી પણ બની શકે ને કે જ્યારે વસિયતનો અમલ થાય ત્યારે બી નામની વ્યક્તિ જ અવસાન પામી ચૂકેલ હોય, તો વસિયતકારે તેવું પૂર્વ રીતે વિચારીને વૈકલ્પિક વ્યવસ્થા વસિયતમાં જણાવી દેવી જોઈએ કે જો વસિયતના અમલ સમયે બીનું પણ અવસાન થઈ ગયેલું હોય તો હું મિલકત કોને આપું છું તેવું વસિયતકારે પોતાની વસિયતમાં ઠરાવી દેવું જોઈએ. અન્યથા ઉત્તરદાન સમાપ્ત થઈ જશે અને વસિયતકાર બિનવસિયતી અવસાન તે મિલકત પૂરતો પામેલ છે તેવો અર્થ થશે અને વારસાધારા મુજબ જે વર્ગના વારસદારને વારસો મેળવવાનો હક હશે તેને તે મિલકત મળશે. એટલે વસિયતકારની હયાતીમાં જ જો કોઈ ઉત્તરદાન ગ્રહીતા અવસાન પામી જાય તો વસિયતકારે પોતાનું વસિયત સુધારી લેવું જોઈએ અથવા વસિયતમાં જ પોતે વૈકલ્પિક વ્યવસ્થા સૂચવી દેવી જોઈએ.